વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 13 સુધી જોયું। આજે આપણે સ્વાધ્યાય 11.2 છે એ અહીંયા પૂરો કરશું અને એનો છેલ્લો ટોપિક વિષમતલ્ય રેખાઓ છે સ્ટુડન્ટ્સ, એ આપણે લેવાનો છે। હવે સૌ પ્રથમ વિષમતલ્ય રેખાઓ એટલે શું? ચાલો હવે બધા અહીંયા ધ્યાન આપો। સૌ પ્રથમ વિષમતલ્ય રેખા એટલે શું? વિષમતલ્ય રેખાઓ અહીં આપણે લખીએ વિષમતલ્ય રેખાઓ। હવે સ્ટુડન્ટ્સ, R3 માં અવકાશમાં એવી પણ રેખાઓ શક્ય છે કે જે નથી સમાંતર, કે જે નથી છેદતી અથવા તો જે નથી સમતલ્ય। આવી રેખાઓને વિષમતલ્ય રેખાઓ કહે છે સ્ટુડન્ટ્સ। R3 માં એવી બે રેખાઓ શક્ય છે કે જે નથી સમાંતર, કે જે નથી છેદતી અથવા તો જે નથી સમતલ્ય। સ્ટુડન્ટ્સ, આવી રેખાઓને વિષમતલ્ય રેખાઓ કહે છે। એનું ઇંગ્લિશ થાય સ્ક્યુ લાઇન્સ। સ્ટુડન્ટ્સ, આનું ઇંગ્લિશ થાય સ્ક્યુ લાઇન્સ। અને બે વિષમતલ્ય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવવા માટેનું સૂત્ર સ્ટુડન્ટ્સ અત્યારે આપણે અહીંયા સમજવાનું છે। તો વિષમતલ્ય રેખાઓ ક્લિયર? હજી એકવાર સમજાવું છું કે અવકાશમાં સ્ટુડન્ટ્સ એવી રેખાઓ શક્ય છે કે જે નથી સમાંતર, કે જે નથી છેદતી અને જે નથી સમતલ્ય। આવી રેખાઓને સ્ટુડન્ટ્સ વિષમતલ્ય રેખાઓ કહે છે। એનું ઇંગ્લિશ થાય સ્ક્યુ લાઇન્સ। અને આ વિષમતલ્ય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવવા માટેનું સૂત્ર સ્ટુડન્ટ્સ આપણે યાદ રાખીને સમજવાનું છે। સ્ટુડન્ટ્સ, આનું ડેરિવેશન છે એ ઘણું લાંબુ છે એટલે અહીંયા હું તારવણી સમજાવતો નથી। હવે માની લો કે બે વિષમતલ્ય રેખાઓ L1 અને L2 આપેલી છે। રેખા L1 છે એનું વેક્ટર ઇક્વેશન R બરાબર વેક્ટર A1 પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર B1 અને રેખા L2 નું સૂત્ર આ વેક્ટર R બરાબર વેક્ટર A2 પ્લસ મ્યુ ટાઈમ્સ વેક્ટર B2। સ્ટુડન્ટ્સ, આવી રીતે આપણને બે વિષમતલ્ય રેખાઓ આપેલી છે। હવે આ બે વિષમતલ્ય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે એ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ હોય અને એની માટેનું સૂત્ર સ્ટુડન્ટ્સ આપણે યાદ રાખવાનું છે। એ સૂત્ર આવું છે, D બરાબર મોડ વેક્ટર B1 ક્રોસ B2 ડોટ વેક્ટર A2 માઇનસ વેક્ટર A1 અપોન મોડ ઓફ વેક્ટર B1 ક્રોસ B2। અંતર છે સ્ટુડન્ટ્સ એટલે અંશમાંય મોડ આવે અને છેદમાંય મોડ આવે। સ્ટુડન્ટ્સ, આ થઈ ગયું બે વિષમતલ્ય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતરનું સૂત્ર। સૂત્ર યાદ રાખવું સાવ સહેલું છે, બંનેના ડાયરેક્શન વેક્ટરનો ક્રોસ ગુણાકાર ડોટ A2 માઇનસ A1 એટલે જે બિંદુઓમાંથી રેખા પસાર થાય છે અપોન મોડ ઓફ B1 ક્રોસ B2। તો સ્ટુડન્ટ્સ, આ થઈ ગયું બે વિષમતલ્ય રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર અથવા લઘુત્તમ અંતરનું સૂત્ર। એટલે વિષમતલ્ય રેખાઓ સમાંતરે નથી, છેદતી નથી અને સમતલ્ય પણ નથી। આવી રેખાઓને વિષમતલ્ય રેખાઓ કહે છે સ્ટુડન્ટ્સ અને એનું ઇંગ્લિશ થાય સ્ક્યુ લાઇન્સ। હવે સ્ટુડન્ટ્સ, આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે। હવે સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 14 થી 17 સ્ટુડન્ટ્સ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ। બે રેખાઓ આપી છે, એ બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર અથવા તો ન્યૂનતમ અંતર સ્ટુડન્ટ્સ આપણે મેળવવાનું છે। હવે દાખલા નંબર 14 અને 16 એક્ઝેક્ટલી સરખા છે સ્ટુડન્ટ્સ, એટલે હું 14મો ગણું છું, પછી 16મો તમે એ જ રીતે હોમવર્કમાં ગણજો। પછી આપણે 15 અને 17 આ બંને પ્રશ્નો લેશું। હવે પહેલા આપણે સ્ટુડન્ટ્સ આપેલી રેખાઓ નોંધી લઈએ। ચાલો, વિષમતલ્ય રેખાઓ વચ્ચેનું
ન્યૂનતમ અથવા લઘુત્તમ અંતર મેળવવાનો દાખલો આ છે. હવે આપેલી રેખાઓ છે સ્ટુડન્ટ્સ, એને L1 અને L2 કહીએ. 11.2 નો દાખલા નંબર 14. ચાલો, આપેલી રેખા છે એ L1, એનું વેક્ટર ઇક્વેશન છે R ઇઝ ઇક્વલ ટુ I પ્લસ 2J પ્લસ K, I પ્લસ 2J પ્લસ K પ્લસ લેમ્બડા ટાઈમ્સ I માઇનસ J પ્લસ K. આ સાવ સહેલું છે સ્ટુડન્ટ્સ. બીજી રેખાને L2 કહું છું. વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ 2I માઇનસ J માઇનસ K પ્લસ મ્યુ ટાઈમ્સ 2I પ્લસ J પ્લસ 2K. ચાલો સ્ટુડન્ટ, સૌથી પહેલો સ્ટેપ કે આપેલી રેખાઓ આપણે નોંધી લઈએ. હવે 4 વેક્ટરને ઓળખવાના છે. વેક્ટર A1 A2 અને ડાયરેક્શન વેક્ટર B1 અને B2. હવે અહીંયાથી હું વેક્ટર A1 લખું. આ જે છે એ વેક્ટર A1 અને આ જે છે એ વેક્ટર B1. આ જે છે એ વેક્ટર A2 અને આ જે છે એ વેક્ટર B2. આટલું આપણે સમજવાનું છે સ્ટુડન્ટ્સ. આ સહેલાઈથી બધાને સમજાઈ જાય એવું છે. તો વેક્ટર A1 ના અદિશ ઘટકો લખું છું 1 2 1 અને વેક્ટર A2 ના અદિશ ઘટકો 2 -1 -1. આઈ થિંક આ બધાને સમજાશે. હવે સૂત્ર પ્રમાણે એક એક પદ મેળવતા જઈએ. સૂત્રમાં આપણે A2 માઇનસ A1 જોવે છે, એટલે આપણે A2 માઇનસ A1 ના અદિશ ઘટકો 2 -1 1 -1 -2 -3 અને -1 -1 એટલે -2. આ થઈ ગયું A2 માઇનસ A1. હવે સ્ટુડન્ટ્સ આપણે B1 ક્રોસ B2 જોઈએ છે સૂત્ર પ્રમાણે, એટલે પછીના સ્ટેપમાં આપણે વેક્ટર B1 ક્રોસ વેક્ટર B2 મેળવી લઈએ, જે I J K, પછી 1 -1 1 અને 2 1 અને 2. આના મેં ડાયરેક્ટલી અદિશ ઘટકો જે અહીંયા લખેલા છે અહીંયા દર્શાવ્યું છે. આના અદિશ ઘટકો થાય 1 -1 1 અને આના અદિશ ઘટકો થાય 2 1 અને 2. હવે સ્ટુડન્ટ્સ આનું આપણે સાદું રૂપ આપી દઈએ તો આ થશે I ઇન્ટુ -2 -1 એટલે -3 માઇનસ J ઇન્ટુ 2 -2 એટલે 0 અને પ્લસ K ઇન્ટુ 1 + 2 એટલે 3. તો આના અદિશ ઘટકો -3 0 અને 3. ક્લિયર સ્ટુડન્ટ્સ? આટલું મેળવ્યા પછી હવે સ્ટુડન્ટ્સ હું આ ઉપરનું ભૂસી નાખું છું. આ સાવ સહેલું છે. આ અલ્ગોરિધમ પ્રમાણે છે. અહીંયા 4 વેક્ટરો પહેલાં ઓળખવાના. વેક્ટર A1 અને A2 જે બિંદુઓમાંથી રેખા પસાર થાય છે, અને પછી ડાયરેક્શન વેક્ટર B1 અને B2. પછીના સ્ટેપમાં A2 માઇનસ A1 મેળવો અને B1 ક્રોસ B2 મેળવો, અને આનો માનાંક મેળવી લઈએ સ્ટુડન્ટ્સ. તો મોડ B1 ક્રોસ B2 બરાબર √9 + 0 + 9 √18 એટલે 3√2. આટલું તો આપણને સમજાય જ જાય. હવે હું ડાયરેક્ટલી સ્ટુડન્ટ સૂત્રનો ઉપયોગ કરીશ. આ પછીના સ્ટેપમાં સ્ટુડન્ટ્સ વી હેવ ટુ જસ્ટ અપ્લાય ધ ફોર્મ્યુલા. એની માટે સ્ટુડન્ટ્સ આ રેખાઓ ભૂસી નાખું છું અને આ વેક્ટર છે એ રાખું છું A2 માઇનસ A1. સ્ટુડન્ટ્સ હવે બે વિસમતલ્ય રેખાઓ વચ્ચેનું લંબ અંતર સ્ટુડન્ટ્સ. બે વિસમતલ્ય રેખાઓ વચ્ચેનું લંબ અંતર. તો એ સૂત્ર છે સ્ટુડન્ટ્સ D બરાબર મોડ B1 ક્રોસ B2 ડોટ વેક્ટર A2 માઇનસ A1 અપોન મોડ ઓફ B1 ક્રોસ B2.
હવે આ બે વેક્ટરનો ડોટ ગુણાકાર, આ વેક્ટર સ્ટુડન્ટ્સ અને આ વેક્ટર, એનો ડોટ ગુણાકાર -3 × 1 એટલે -3 + 0 -6, -3 + 0 -6 એટલે mod of -9 એટલે આ થશે 9/3√2 એટલે આનો જવાબ આવે 3/√2 અથવા 3√2/2. તો આ થઈ ગયું સ્ટુડન્ટ્સ બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર અથવા ન્યૂનતમ અંતર. એટલે આવા દાખલા ગણવા માટે સ્ટુડન્ટ્સ વી હેવ ટુ ઓનલી ગો બાય સ્ટેપ એલ્ગોરિધમ. પહેલો સ્ટેપ, બિંદુઓ એ જેનો સ્થાન સદિશ A1, બિંદુઓ બી જેનો સ્થાન સદિશ A2, ડાયરેક્શન વેક્ટર B1 અને B2, પછી A2 - A1 મેળવો, B1 × B2 મેળવો, એનો માનાંક મેળવો, પછી સૂત્રનો ઉપયોગ કરી અને બંને રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર સ્ટુડન્ટ્સ આપણે મેળવી શકીએ. હવે સ્ટુડન્ટ્સ આપણે 15મો પ્રશ્ન લઈએ છીએ. ચાલો આ પછી સ્ટુડન્ટ્સ આપણે પ્રશ્ન 15 લઈએ છીએ. ચાલો દાખલા નંબર 15 સ્ટુડન્ટ્સ. હવે અહીંયા ધ્યાન આપો. 15મો પ્રશ્નમાં રેખા છે સ્ટુડન્ટ્સ, એ આપણને કાર્ટેશિયન ફોર્મમાં આપેલી છે, સમમિત સ્વરૂપમાં રેખાઓ આપેલી છે. x + 1/7 = y + 1/-6 = z + 1/1. ઓકે સ્ટુડન્ટ્સ, પ્રશ્ન 15, આપેલી રેખાઓ, પહેલી રેખા L1 x + 1/7 = y + 1/-6 = z + 1/1. અને બીજી રેખા છે x - 3/1 y - 5/-2 અને z - 7/1. ચાલો સ્ટુડન્ટ્સ, આ રીતે આપણને બે રેખાઓ આપેલી છે, L1 અને L2. હવે જો આનું સમમિત સ્વરૂપ અથવા કાર્ટેશિયન સ્વરૂપ સાથે સરખાવું તો x - x1 આવે એટલે બિંદુનો x એ -1, અહીંયા y - y1 આવે એટલે y - -1 લખવું પડે અને અહીંયા z - -1 લખવું પડે. તો જે બિંદુમાંથી રેખા પસાર થાય છે એ સ્થાન સદિશ -1 -1 -1 અને ડાયરેક્શન વેક્ટર B1 = 7 - 6 1. આટલું તો બધાને સમજાય એવું છે. એ જ રીતે અહીંયા જે બિંદુમાંથી રેખા પસાર થાય છે એ બિંદુ થશે 3, 5 અને 7 અને ડાયરેક્શન વેક્ટર B2 થશે 1 - 2 અને 1. તો આ સ્ટુડન્ટ્સ આપણે બહુ સહેલાઈથી સમજી શકીએ એવું છે. આ જે છેદમાં છે એ ડાયરેક્શન વેક્ટરના દિગ્ગુણોત્તર થશે 1 - 2 અને 1 અને અહીંયા થશે 7 - 6 અને 1. હવે સ્ટુડન્ટ્સ આ પછીના સ્ટેપમાં આપણે શું મેળવવાનું છે, અલ્ગોરિધમ પ્રમાણે યાદ રાખો તો સૌ પ્રથમ આપણે A2 - A1 મેળવવું છે. A2 - A1 એના ઘટકો લઈએ તો 3 + 1 4, 5 + 1 6 અને 7 + 1 8. પછી સ્ટુડન્ટ્સ આપણે B1 × B2 મેળવી લઈએ, જે નિશ્ચયાંકથી મળે I j k 7 - 6 1 1 - 2 અને 1. હવે આના અદિશ ઘટકો I × -6 + 2 એટલે -4, પછી 7 - 1 એટલે 6 અને k × -14 + 6 એટલે -8. તો આના અદિશ ઘટકો થયા -4 -6 અને -8. હવે સ્ટુડન્ટ્સ આપણે મોડ B1 × B2 મેળવવું છે. ચાલો મોડ B1 × B2 એ આપણે
ચાલો અહીંયા લખું છું મોડ B1 ક્રોસ B2, ડાયરેક્ટલી એનો માનાંક લખીશ √. ચાલો આ 64, આ 36 એટલે 100 અને 116 છે. ચાલો આટલું બધાને સમજાય. એટલે આ 29 × 4 થયું એટલે 2√29. હવે ખાલી સ્ટુડન્ટ સૂત્રમાં આ કિંમત મૂકવાની છે કે બે વિષમતલ્ય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર D બરાબર બે વિષમતલ્ય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર D બરાબર મોડ B1 ક્રોસ B2 ડોટ A2 માઇનસ A1 અપોન મોડ B1 ક્રોસ B2. હવે આ બંને માટે સૌ પ્રથમ આપણે ડોટ ગુણાકાર મેળવી લઈએ. -4 × 4 એટલે -16, -36 અને -64 અપોન √116 એટલે મેં કીધું હતું એ. ઓકે, ચાલો આને આપણે એઝ ઇટ ઇઝ જ રાખીએ હમણાં. તો અંશવાળું પદ છે એ તે -116 થાય છે સ્ટુડન્ટ્સ. -116 નો મોડ એટલે 116 એટલે આ √116 અપોન √116 એટલે વધે કેટલું? √116. અને આની બરાબર લખાય 2√29. સોરી, આ જગ્યા થોડી ઓછી છે. આની બરાબર શું લખાય? 2√29. તો આ થઈ ગયું સ્ટુડન્ટ્સ આપેલી બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. એટલે આપણને બે સ્વરૂપે રેખાઓ આપેલી હોય સ્ટુડન્ટ્સ, કાં તો વેક્ટર ફોર્મમાં આપેલી હોય અને કાં તો કાર્ટેશિયન ફોર્મમાં રેખા આપી હોય સ્ટુડન્ટ્સ. આ બેમાંથી એક જ સ્વરૂપે સ્ટુડન્ટ્સ આપણને રેખા આપેલી હોય. હવે સ્ટુડન્ટ્સ 16મો દાખલો છે એ એક્ઝેક્ટલી 14મા પ્રશ્ન જેવો છે. તો એવી આશા રાખું કે સ્ટુડન્ટ્સ એટલું તમે હોમવર્કમાં કરી શકો. હવે પ્રશ્ન નંબર 17 આપણે લઈએ છીએ સ્ટુડન્ટ્સ. અને જો તમે સમજો તો અહીંયા પહેલાં રેખા છે એને આપણે વેક્ટર ફોર્મમાં સાદું રૂપ આપવાનું છે. 1 - t × I પ્લસ t - 2 × j પ્લસ 3 - 2t × k. હવે સ્ટુડન્ટ્સ પહેલાં આપણે રેખાનું સાદું રૂપ આપવાનું છે. અને સાદું રૂપ કઈ રીતે આપવું સ્ટુડન્ટ્સ? એમાં ટી વાળા અને ટી વગરના ઘટકો છૂટા પાડવા પડશે. ચાલો પ્રશ્ન નંબર સ્ટુડન્ટ્સ આપણે 17 લઈએ છીએ. આપેલી પહેલી રેખા L1 એમાં આપેલું છે વેક્ટર R = 1 - t × I પ્લસ t - 2 × j પ્લસ 3 - 2t × k. ચાલો આનું આપણે સાદું રૂપ આપીએ સ્ટુડન્ટ્સ. તો ટી વાળા અને ટી વગરના ઘટકો 1 × I એટલે I -2j અને 3 × k એટલે +3k. તો ટી વગરના અને ટી વાળા ઘટકો છૂટા પડ્યા તો -I પ્લસ j -2k. આની ઉપરથી ઇઝીલી સ્ટુડન્ટ્સ બિંદુઓ A1 અને ડાયરેક્શન વેક્ટર B1 લખી શકાય. બિંદુ A1 ના અદિશ ઘટકો 1 - 2 3 અને B1 ડાયરેક્શન વેક્ટરના -1 1 અને -2. આ જ રીતે જો તમે સ્ટુડન્ટ સમજી જાઓ તો L2 છે એ ડાયરેક્ટ લખું છું. જો તમને સમજાય તો વેક્ટર R = એમાં S વાળા અને S વગરના ઘટકો j I - j - k I - j - k પ્લસ S × I પછી 2j
અને પછી -2k. આનું સાદુરૂપ આપો તો si આવી જાય, પછી 2sj આવી જાય અને -2sk આવી જાય. હવે સ્ટુડન્ટ્સ આની ઉપરથી a1 b1 સોરી જેમ લખ્યા એવી જ રીતે a2 b2 લખી શકાય. a2 ના અદિશ ઘટકો 1 -1 -1 અને b2 ના અદિશ ઘટકો 1 2 અને -2. તો આટલું તમે પહેલાં જોઈ શકો સ્ટુડન્ટ્સ. ટૂંકમાં રેખા છે એનું વેક્ટર ફોર્મ અલગ સ્વરૂપે આપેલું હતું, એમાંથી સ્ટુડન્ટ્સ આપણે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કર્યું. વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a1 પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર b1, અને બીજી રેખાનું સમીકરણ વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ બિંદુ a2 પ્લસ મ્યુ ટાઈમ્સ b2. અહીંયા મ્યુ અને લેમ્બડાની જગ્યાએ t અને s છે સ્ટુડન્ટ્સ, અચળ છે, એને લેમ્બડા કે મ્યુ લખવા હંમેશા જરૂરી નથી, એને s પણ લખાય ને t પણ લખી શકાય. તો હવે સ્ટુડન્ટ્સ અલ્ગોરિધમ પ્રમાણે આપણે પહેલો સ્ટેપ શું મેળવવાનો છે તો કે a2 a1. ચાલો એ લખતો જાઉં. પહેલાં રેખા છે એ ભૂસી નાખું છું. સૌ પ્રથમ સ્ટુડન્ટ્સ આપણે મેળવવાનું છે એ a2 a1. હવે a2 a1 ના અદિશ ઘટકો એટલે 1 - 1 0, પછી -1 + 2 એટલે 1, -1 - 3 એટલે -4. ચાલો આ તો ઇઝીલી સમજી શકાય. હવે b1 ક્રોસ b2 આપણે મેળવવાના છે, જે નિશ્ચયક i j k, પછી -1 1 -2 અને 1 2 -2. આનું આપણે સ્ટુડન્ટ સાદું રૂપ આપી દઈએ. ચાલો આનું સાદું રૂપ આપતા i × -2 અને +4 થશે. -2 + 4 એટલે 2, -j × 2 + 2 એટલે 4, પ્લસ k × -2 - 1 એટલે -3. તો આ થશે 2 -4 અને -3. ચાલો આટલું તો બધાને સમજાય. ચાલો સ્ટુડન્ટ્સ આ ક્લિયર. હવે મોડ ઓફ b1 ક્રોસ b2, આ 4 ને 16 20 ને 9 29. હવે બે વિસમતલ્ય રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર મોડ b1 ક્રોસ b2 ડોટ a2 - a1 અપોન મોડ b1 ક્રોસ b2. આનો ને આનો ડોટ ગુણાકાર કરીએ તો એ 0 × 2 એટલે 0, -4 અને +12 એટલે આ કેટલું થશે 8/√20. આ આપણો જવાબ સ્ટુડન્ટ્સ. આને 8√29/29 પણ લખી શકાય, પણ પાછળનો જવાબ આઈ થિંક આ સ્વરૂપે આપેલો હોય તો આપણે જોઈ લઈએ સ્ટુડન્ટ્સ. જવાબ છે એ જનરલી અહીંયા આપણને એ લોકોએ 8/√29 જ લખેલું છે, પણ ખરેખર લખવું પડે 8√29/29. તો આવા 4 દાખલા સ્ટુડન્ટ્સ આપણે જોયા કે બે વિસમતલ્ય રેખાઓ વચ્ચેનું લંબ અંતર મેળવો સ્ટુડન્ટ્સ. તો આવા પ્રશ્નો છે એ 3 માર્ક માટે પૂછી શકાય. સાવ સહેલો પણ સ્ટુડન્ટ્સ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હવે સ્ટુડન્ટ્સ આપણે આવો જ એક પ્રશ્ન છે એ સ્વાધ્યાય 11માંથી લઈએ છીએ. સ્ટુડન્ટ્સ આવો જ એક પ્રશ્ન છે એ સ્વાધ્યાય 11માં પણ આપેલો છે. સ્વાધ્યાય 11નો પ્રશ્ન 9, આપેલી બંને રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. અહીંયા હું સ્ટુડન્ટ્સ ડાયરેક્ટલી a1 b1 અને a2 b2 લખીશ. રેખા છે એ આપણને સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ આપેલી છે.
એટલે હું રેખાઓના સમીકરણ નથી લખતો એવી આશા રાખું સ્ટુડન્ટ્સ કે એટલું તમને ઇઝીલી સમજાય. તો હવે સ્વાધ્યાય 11નો દાખલા નંબર 9. બિંદુ પહેલી રેખા માટે ચાલો આવી રીતે લખું છું. L1 માટે ડાયરેક્શન બિંદુ A1 ઇઝ ઇક્વલ ટુ 6 2 2 અને ડાયરેક્શન વેક્ટર B1 ના અદિશ ઘટકો છે 1 - 2 2. બીજી રેખા L2 માટે A2 જે બિંદુમાંથી રેખા પસાર થાય છે -4 0 અને -1 અને ડાયરેક્શન વેક્ટર B2 ના અદિશ ઘટકો 3 - 2 -2. હવે તો સ્ટુડન્ટ્સ તમે અલ્ગોરિધમ સમજી જ ગયા છો. પહેલો સ્ટેપ A2 - A1, બીજો સ્ટેપ B1 ક્રોસ B2. A2 - A1 -4 -6 એટલે -10 -2 અને -3 અને પછીનો સ્ટેપ B1 cross B2 which is determinant IJK 1 - 2 2 3 - 2 -2. આના અદિશ ઘટકો I into 4 plus 4 એટલે 8 minus J into -2 -6 એટલે -8 પ્લસ K into -2 plus 6 એટલે 4. તો આ થશે 8 8 અને 4. હવે લખીએ મોડ B1 ક્રોસ B2. તો આ થશે 64 વત્તા 64 વત્તા 16. 64 અને 64 128 128 અને 16 સ્ટુડન્ટ્સ. ચાલો 128 અને 16 આનું સાદું રૂપ આપીએ 28 અને 16 એટલે 44 √144 એટલે આ થશે 12. હવે બે વિષમતલ્ય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતરના સૂત્રનો ઉપયોગ કરીએ સ્ટુડન્ટ્સ. તો D બરાબર, ચાલો અહીંયા ધ્યાન આપો. હવે ખાલી આપણે એક જ સ્ટેપ, હવે સ્ટુડન્ટ્સ છેલ્લો સ્ટેપ જ અહીંયા ગણવાનો છે કે D બરાબર D is equal to mod B1 cross B2 dot A2 minus A1 upon mod B1 cross B2. આનો ડોટ ગુણાકાર 8 into -10 એટલે -80, પછી 8 into -2 એટલે -16 અને -12 upon 12. ચાલો 80 ને 16 96 અને 12 એટલે 108 એનો મોડ એટલે પ્લસ એટલે આ થઈ જશે 9 એકમ. આ આપણો જવાબ સ્ટુડન્ટ્સ. તો આ થઈ ગયું બે વિષમતલ્ય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર સ્ટુડન્ટ્સ. હવે આ 4 દાખલાથી હું એવું માનું કે આ કન્સેપ્ટ, આ ટોપિક પરફેક્ટ છે, પણ સૂત્ર યાદ રાખવું જરૂરી. આનું સૂત્ર છે D is equal to mod B1 cross B2 dot A2 minus A1 upon mod B1 cross B2. આ સ્ટુડન્ટ સૂત્ર યાદ રાખવું પડે. રેખા આપણને કાં તો વેક્ટર ફોર્મમાં આપી હોય અને કાં તો કાર્ટેશિયન ફોર્મમાં આપી હોય. આ ગમે ફોર્મમાંથી આ 4 ઘટકો ઓળખવાના છે: A1 વેક્ટર, A2 વેક્ટર, B1 વેક્ટર અને B2 વેક્ટર. અને પછી સ્ટુડન્ટ્સ માત્ર સૂત્રનો ઉપયોગ છે. તો આ સાથે આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરથી આપણે સ્ટુડન્ટ્સ 11.3નો બેઝિક ટોપિક છે એ શરૂ કરીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.